મહિલા એમણે ફાઇલ્સ ચેક કરવાનું શરૂ કરી દીધું છે. એ કવર તે કઈ ફાઇલમાં મૂક્યું હતું? મેં કાળો અને બ્લેક અને બીજા કયા રંગની ત્યાં ત્રણ રંગની ફાઇલ પડી છે બેના. આમાં જોવું ખબર નહીં પડતી. જીજુ મારી નાખશે. હવે આપણે કેવી રીતે શોધીશું? બેના હું એમને કહું મારો લેટર છે એ ઓલી ફાઇલમાં છે તો કેવું રહેશે? જો તું એવું કહીશ તો એ લેટરમાં શું લખ્યું છે વાંચવા માટે ખોલીને જોશે નહીં એ? જો સાંભળ, હું કહું છું એવું કર. તું મહાન છે બેના. સાહેબ, તમારા માટે લેન્ડલાઇન પર ફોન આવ્યો છે. લેન્ડલાઇન પર? મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. ના તો કોનો ફોન છે? ખબર નથી સાહેબ. સારું, હું જોઈ લઉં છું. તું જા. હેલો. હાલો, તું મજામાં છે ને બેટા? તાર બાળકો ચમ છે? હું છું બેટા, ક્યાં છે તું? આટલા દિવસથી ચમ નહીં આવ્યો? તમે કોણ છો? અરે બેટા, હું કોણ છું પૂછે છે? હું છું બેટા તારા સસરા શંકર વ્યાસ. જુઓ, લાગે છે કે તમારાથી રોંગ નંબર લાગી ગયો છે. તમે ખોટા નંબર પર ફોન કર્યો છે. હું શંકર વ્યાસ નથી. ખોટું ના બોલ, પાપ લાગશે તને. સાચા નંબર પર મેં ફોન કર્યો છે. મને ખોટો ના કહીશ, ભગવાનનો શ્રાપ લાગશે. બહુ સરસ છે. શું? કડું કડું કડું. થેન્ક યુ. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું એક ફોટો લઈ લઉં? ફોટો? ફોટો શેના માટે? અરે રે, તમારો નહીં મેડમ, આ કડાનો. મને તો બહુ જ ગમ્યું છે એટલે. હા, કડાના વખાણ કરી રહ્યો છે, પણ અહીં મારી સાથે વાત કરવા માટે આવ્યો છે. કડાનું તો એક બહાનું છે, હે ને વિજય? દેખાય એવું કરો ને. થેન્ક્સ મેડમ, આ તમારા હાથમાં બહુ જ સરસ લાગે છે. સારા લોકો પાસે સારી વસ્તુઓ હોય તો એ લોકો વધારે સુંદર લાગે. ઓહ, ફ્લોર આવી ગયો. હું જાઉં છું. હા, મારે અહીં જવાનું છે. થેન્ક યુ. યસ, એકવાર ફોટો ચેક કરી લઉં. હે ભગવાન, એક પણ ફોટો સરખો નથી આવ્યો. બધા જ બ્લર આવ્યા.
બેના ફોન કટ કર્યો. ફોન અરે એમને ફરીથી ફોન કર, નહીં તો એ આવી જશે. હજુ કવર મળ્યું નથી. રિંગ જાય છે. હાલો બેટા, આવું કેમ કરે છે? તારા હરા સાથે વાત કરતા તને જોર પડે છે? જુઓ, આ રોંગ નંબર છે. પ્લીઝ તમે સમજવાનો પ્રયત્ન કરો. તમે વારંવાર ફોન કેમ કરી રહ્યા છો? લાગે છે કે તું મારી સાથે વાત કરવા નહીં માંગતો. હારું ઊભો રે, તારી સાસુમાં જોડે વાત કર. એ ભીમડા, તાર જમાઈ જોડે વાત કર લે, ફોન પર છે. મૂકી દીધો. તારું દિમાગ ખરાબ થઈ ગયું છે. આવા સમય તને મજાક સૂજે છે? તું બહાર આય, તારાથી નહીં થાય. તું બહાર આય, તું એ બહાર ભગવાન, આય. હું પાગલ થઈ જઈશ. કેટલી બધી ફાઇલ્સ છે અહીંયા. ક્યાં શોધું? તે કવર ક્યાં મૂક્યું છે મને કેવી રીતે ખબર પડે? બેના તારા પતિ પર નજર રાખ. એક કામ કર, તું આ બધું છોડ અહીંયા આય. ભલે પ્રલય આવી જાય પણ તારા પતિને ઉપર ના આવવા દેતી હો. એ બધું હું જોઈ લઈશ. તું જલ્દી કવર શોધ. ભાનુ, સાંભળો, કોનો ફોન હતો? કોઈ ગામમાંથી કોલ આવ્યો હતો. રોંગ નંબર હતો. મળી અચ્છા. ગયો. આ સપનું છે કે હકીકત? હું જે છોકરાને પ્રેમ કરું છું એ મને શોધતો આવ્યો. ક્યાંક આ મારો ભ્રમ તો નથી ને? એ મારી સાથે નોર્મલી વાત કરી રહ્યો હતો. એની આંખોમાં પ્રેમ નહોતો. ના, એ ગેરંટી મારા માટે જ આવ્યો હતો. અને જો એ ખરેખર મારા માટે જ આવ્યો હોય તો એ ફરીવાર મારી પાછળ આવશે, મારી સાથે ફરીવાર વાત કરશે. અરે મેડમ. સોરી મેડમ, લાગે છે કે તમારે મારા કારણે બહુ ડિસ્ટર્બ થવું પડ્યું. એ તો શું છે કે લિફ્ટમાં મેં જે ફોટોઝ લીધા ને એ બધા બ્લર છે. સો હું ફરીથી એક ફોટો લઈ શકું? ઇફ યુ ડોન્ટ માઇન્ડ પ્લીઝ. પ્લીઝ મેડમ. ફોટો એકવાર જોઈ લઉં. હા, હવે સરસ આવ્યા છે. થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ સો મચ. હું જાઉં છું. હા. હેલો ગીતા. હેલો વિજય, ફોટોઝ લીધા? ફોટો ક્લિક કરી લીધા ગીતા.
સિતારા, મારી ફાઇલ સાથે તું શું કરી રહ્યો છે? અહીં આવ. જીજુ હું તને જ કહું છું, અહીં આવ. શું છે? હું પૂછી રહ્યો છું, શું છે? શું છે તારા હાથમાં? કઈ નહીં, લેટર છે બસ. બીજું નો, મારી ફાઇલ્સમાં તું લેટર શોધી રહ્યો હતો. મતલબ એમાં ચોક્કસ કંઈક હશે. આપ મને કીધું ને. જીજુ જીજુ મારે લગન કરવા છે મારે. શું કહ્યું તે? હા જીજુ, હા. મારો ભોણો લગન કરી રહ્યો છે અને હું એનો મામા છું ને હું કુંવારો રહી છે, કેમનું ચાલશે? એટલે મારા મનમાં કોઈક થાય છે ને મને થયું કે છોકરી શોધવાનું શરૂ કરી દઈએ જીજુ. મને થયું કે હું છે ને લગન કરીને કોઈ છોકરીની જિંદગી સુધારી શકીશ. એટલે મેં બ્રોકરને કીધું હતું કે ફોટો મોકલી આલજે લ્યા. એણે ટેબલ પર મૂક્યા હતા. પછી તમારો પી અરવિંદ આવ્યો, બધી ફાઇલ એ ખાતે મૂકી હતી તો એ ઉઠાઈને જતો રહ્યો. એટલે હું એમાં શોધી રહ્યો હતો જીજુ, અને અત્યારે મળી ગયું. તમારા હાથમાં આવી ગયું છે, એ જ છે જીજુ. એમાંથી એક હારી છોકરી બતાવો ને જીજુ. મને જાતે જોતા થોડી શરમ આવે. શું? હું છું જીજુ. તને આટલી ઉંમરે લગ્ન કરવામાં શરમ નથી આવતી? પાછો હું તારા માટે કોઈ છોકરી પસંદ કરું? મારે એ સિવાય બીજા ઘણા કામ છે. જો, આ ઉંમરે લગ્ન કરીને કોઈ છોકરીની જિંદગી બગાડીશ નહીં. હાલે. વિચારે જીજુ, વિચારે. ભાનુ, હા આ ફાઇલ સાચવીને મૂકજે. હા. મેં જેવું દિમાગ ચલાવ્યું બેના, બચી ગયા ને આપણે. બસ હું પકડાઈ જવાની તૈયારીમાં જ હતી, પણ આપણે બચી ગયા ભઈલા. સારું થયું એમણે ફોટોઝ જોયા નહીં. અત્યારે તો આ પુરાવાનો તાત્કાલિક નિકાલ કરવો પડશે, નહીં તો જો આ કોઈના હાથમાં આવી જશે તો આપણું આવી જ બનશે એવો સતત ડર રહ્યા કરશે. અને બાળીને રાખ કરી દે ભઈલા. પણ પેલી રમેશ નામની તલવાર જિંદગીભર આપણા માથે લટકતી રહેશે ભઈલા. એનાથી છુટકારો મેળવવાનો ઉપાય જલ્દી શોધવો પડશે. અત્યારે તો આ એક આફત ટળી ગઈ. મારા માટે એટલું બહુ છે. ખરેખર ગીતા બેટા, તારા માટે તારા સસરાએ ઘૂંટણીએ ચાલીને મંદિરમાં પરિક્રમા કરી. હા પપ્પા. બહુ સરસ વાત છે બેટા, બહુ સરસ. બેટા, તું ખરેખર ખૂબ નસીબવાળી છું. મારી પ્રાર્થના સફળ થઈ છે. તારી આટલી ચિંતા કરવાવાળા લોકોના ઘરે તું વહુ બનીને જઈ રહી છે. ખૂબ સરસ બેટા, ખૂબ સરસ. તારા સસરાજીએ તને લગ્ન ક્યારે થશે એ વિશે કંઈ તને કહ્યું કે નહીં બેટા? તમે આવો સવાલ ગીતાને કેમ પૂછો છો? આવી વાતો તો વડીલો કરે. તમે એમની સાથે વાત કરો. અરે આ શું સુશીલા, આવું કેમ બોલે છે? અરે આ તો ડિફરન્ટ પ્રકારના લગ્ન છે. જે પહેલેથી જ એમની નજરમાં વહુ હોય એની સાથે એના દીકરાના લગ્ન કરાવવાની શી જરૂર? એટલે જ ડિફરન્ટ છે એને બેટા. એમણે લગ્ન વિશે કોઈ જ વાત નથી કરી. એ વિશે તમે જ વાત કરી લેજો. ઠીક છે બેટા, હું એમને ફોન કરીને પૂછી લઉં. અરે બંને પરિવાર તૈયાર હોય તો પછી રાહ જોવાની કોઈ જરૂર નથી. હલો, કહો વેવાઈજી. હેલો વેભાઈજી, તમે જમી લીધું? હા, જમી લીધું. હું તમને જ ફોન કરવાનો હતો, પણ તમારો ફોન આવી ગયો. અચ્છા, અરે હું ફોન કરું કે તમે ફોન કરો એક જ વાત છે ને. અરે મેં તો છે ને આ સગાઈ માટે ફોન કર્યો હતો. તમે શું વિચાર્યું છે?
એમાં વિચારવાનું શું વેવાઈજી? અમે તો રાહ જોઈ રહ્યા છીએ કે અમારી વહુ અમારા ઘરે ક્યારે આવે. મેં પંડિતજીને ફોન કર્યો હતો. એમણે કહ્યું કે પહેલા વેણી પહેરાવવાની વિધિ પૂરી કરી લો, એ પછી સગાઈ માટે સારા મુહૂર્તવાળી તારીખ જોઈ આપશે. ઓહ, અચ્છા. તો પછી વેણી પહેરાવવાની વિધિ ક્યારે રાખવી છે એ વિશે કે વિચાર્યું? એમાં વિચારવાનું શું હોય વેવાઈજી? અમે કાલે જ તમારા ઘરે આવી જઈશું. મારી વહુને તૈયાર રહેવાનું કહી દેજો. ઠીક છે વેવાઈજી, સરસ વાત છે. તો પછી કાલે મળીએ આપણે. હા, શું કહ્યું એમણે? સુશીલા, કાલે વેવાઈજી વેણી પહેરાવવાની વિધિ માટે આવવાના છે. અત્યારથી તૈયારીઓ શરૂ કરી દે. હા, જલ્દી સુઈ જાજે, જલ્દી ઉઠજે. ઠીક છે. હે? હે ભગવાન, કાલે સાસુમાં પપ્પાજી બધા આવશે. એ લોકો મારા હાથમાં પેલું કડું નહીં જોવે તો બહુ પ્રોબ્લેમ થઈ જશે. એમના આવતા પહેલા વિજય ડુપ્લિકેટ કડું બનાવડાવી લાવશે ને. ગીતા, કાલે વેણી પહેરાવવાની વિધિ છે બેટા. ગીતા, હા, આ શું? ખુશ થવાને બદલે તું આ રીતે ઉદાસ થઈને કેમ ઊભી છે? કઈ જ નહીં મમ્મી, મારું માથું બહુ દુખે છે. હું જઈને સૂઈ જાઉં છું. ગીતા, ઊભી રે ગીતા. સુશીલા, શું થયું હવે? જી, હમણાં સુધી તો ખુશ હતી, પણ અચાનક માથું દુખે છે એવું કહીને સૂવા માટે જતી રહી. એ સુશીલા, અરે છોકરાવાળા ઘરે આવવાના છે જાણીને છોકરીઓને બેચેની, શરમ, આનંદ, અરે બધું જ એક સાથે અનુભવાય. અરે આ બધું મારે તને સમજાવવાની જરૂર હોય? ચાલ હવે જલ્દી સુઈ જા. ચાલ જા. ઓહ, નાઇસ, વેરી નાઇસ. પણ આ શું? મગ પર દાદાનો ફોટો કેમ છે? હા, હી ઇઝ માય લવ. ઓકે, ધેન ઓ માય ગોડ, હુ ઇઝ હી? હી ઇઝ ઓલ્સો યોર લવ? પાગલ, તને કેટલી વાર કહ્યું કે મારો લવર બાવર નથી, હું એની ફેન છું બસ. અચ્છા, સાચું બોલ, આહ, તું લવર છે કે લાયર છે? તારે જાણવું છે? હમણાં કહું. ઊભો રે બદમાશ, મને લાયર કે છે? કેમ મારે છે હે? મને? કહ્યું ને હું એની ફેન છું, ના તાપે માર, મારી પાછળ મને ના પડી ગયો છે માર. તું. ફરીવાર અરે આવું બોલીશ? બસ કર. બોલીશ? ના માર. આવી દાદાજી, છોડીશ નહીં તને. અનન્યા બેટા, આવી દાદાજી. અરે જલ્દી આવો બેટા. ખબર નહીં કેમ આ લેપટોપ ઓન નથી થઈ રહ્યું. જરા જોતો શું થયું છે. થઈ અરે. ગયું. ઓન થઈ ગયું. ઉભી રહો, ઉભી રહો, ઉભી રહો. મારે તને કંઈક દેખાડવાનું છે. આ જો, આ તારા માટે છોકરાનો બાયોડેટા આવ્યો છે. એના ફોટા છે. જો આ 1 2 3. હા, આમાંથી કોણ ગમે છે મને કે. જો આ ડોક્ટર છે, ન્યુઝીલેન્ડમાં સેટલ થયો છે, અને મમ્મી પપ્પા પણ ડોક્ટર છે. હા, સારો છે આ. પિતાજી, પેલો ત્રીજો છોકરો દેખાડો ને. આપણે એનું ને એ છોકરો કન્ફર્મ ગમશે. કયો છોકરો? એ જ પિતાજી, એ પેલો અરે કોણ બેટા? હા, અભિલાષ મહેતા પપ્પાજી. હા. હા, અરે આ તો અહીં જ છે. સાંભળો બેટા, આ છોકરા સાથે જે છોકરીના લગ્ન થશે બહુ જ ભાગ્યશાળી હશે, કેમ કે આ છોકરીના પેશનને સપોર્ટ કરવા માટે તૈયાર છે. હા.